આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કિંખરોડથી ચમારા જોડતા માર્ગ પર રોડનું રિનોવેશન થઈ રહ્યું છે, જેને લઈ કોન્ટ્રાક્ટરની મનમાની સામે આવી। બોરસદ તાલુકાના કિંખરોડ ચોકડી પર રોડનું કામ કમ્પ્લીટ ના કરવાને કારણે હોબાળો મચ્યો। મેન કોન્ટ્રાક્ટર હિતેશ પટેલ સાથે જયેશ પટેલની સાથે સવાલો પૂછવા વાત કરતા દાદાગીરીથી ચૂપચાપ રોડ માપણીનો ગેજ જુટાવ્યો। તેમજ દેવ કન્સ્ટ્રક્શન દ્વારા રોડના સુપરવિઝનની મનમાની જોવા મળી આવી, જેને લઈ રોડનું માપ લેવા ગેજ માગતા મજૂરે ગેજ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ જયેશ પટેલ નામે હોય તે ભાઈ દાદાગીરીથી હાથમાંથી ગેજ જુટાવીને નાસી ગયો। આજ રોજ ચમારાથી કિંખરોડના જોડતા માર્ગ પર રોડનું રિનોવેશન થઈ રહ્યું છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ કામમાં મૂકવામાં આવેલ મજૂરોને કોઈપણ જાતની સેફટી વગર ગરમાગરમ ડામરની કમચીને નાખીને રોડના રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ મજૂરોને કોઈ જાનહાનિ થાય તો તેનું જવાબદાર કોણ રહેશે? તેમ છતાં પણ મજૂરોની ઉંમર પણ જોવામાં નથી આવતી। અત્યારે અભ્યાસ કરવાના સમયમાં નાની ઉંમરે એટલે કે 18 વર્ષથી નાની ઉંમરના છોકરા છોકરીઓને પણ કામ કરાવવામાં આવી રહ્યું છે, એ પણ ગરમાગરમ ડામર કપચીથી રોડનું કામ, તે છે બાળમજૂરી। તો કોન્ટ્રાક્ટર ઉપર શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું। સ્થળ ઉપર હાજર રહેલા સુપરવાઇઝરની મનમાની સામે આવી। કોન્ટ્રાક્ટરને સવાલ પૂછવામાં આવતા જ કહ્યું કે મારા કામમાં ધ્યાન આપવા દો। તો શું આવું ધ્યાન આપવામાં આવે છે? મજૂરો પાસે કોઈ સેફટી નથી, સેફટી શૂઝ કે હેન્ડગ્લોવ્સ પણ આપવામાં આવ્યા નથી, તો તેનું જવાબદાર રહેશે કોણ? સરકાર કે હિતેશ કોન્ટ્રાક્ટર? જો કેટલો વાપરેલો? આ ગેટમાં આપણે કેટલો હોવું જોઈએ? 25 એમ રોડ પાસ થયેલો છે। થોડું કે કોન્ટ્રાક્ટર તમે છો ને કરવા જો પછી આપણે કામ ચાલુ